પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડોકવા ગામથી જયબા આશાપુરા યુવા મંડળનો 18મો વર્ષનો પરંપરાગત પગપાળા સંઘ ભક્તિભાવથી અંબાજી માટે રવાના થયો। મોટી સંખ્યામાં માઈ ભક્તોએ બોલ મારી અંબે જય જય અંબેના ઘોષ સાથે યાત્રાનો આરંભ કર્યો હતો। ગામ લોકો પણ થોડી દૂર સુધી ભક્તોની સાથે જોડાયા હતા। પગપાળા સંઘ દરરોજ આશરે 40 કિલોમીટરનું અંતર કાપી 7 દિવસે અંબાજી પહોંચી જશે। માના રથ સાથે ભક્તિમય ગીતોની વચ્ચે માઈ ભક્તો ઉમંગભેર નાચતા ગાજતા જઈ રહ્યા છે। જિલ્લાથી અનેક પગપાળા સંઘો અંબાજી જઈ રહ્યા હોય, જેથી ટ્રાફિક સુરક્ષા હેતુથી પોલીસ તંત્ર દ્વારા હાઈવે પર પેટ્રોલિંગ અને વાહન ચાલકો માટે સ્પીડ નિયંત્રણ રાખવાની જરૂરિયાત રહે છે। ડોકવા ગામથી આશાપુરા યુવક મંડળ દ્વારા અમે 100 થી 150 માણસ માં અંબાજીને ધામ જઈએ છીએ અને વાતે ગાતે અમે માં અંબાના ધામ જઈએ છીએ અને રસ્તામાં કોઈ થાક થકાન લાગતો નથી ને 7 દિવસની અંદર માં અંબાના દર્શન અમે કેટલા લગભગ 15 થી 20 વર્ષથી પગપાળા જઈએ છીએ ને 100 થી 150 માણસ અમે અંબાજીના ધામ જઈએ છીએ ને પૂરો આખું ગામ સાથ સહકારથી અમે માં અંબાના ધામમાં 7 દિવસની અંદર પહોંચીએ છીએ। ચૌહાણ રાકેશ કુમાર પર્વત। જય અંબે। માં આશાપુરા યુવક મંડળ ગામ ડોકવાથી જે અમારો રથ છે એ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે અંબાજી જવા માટે નીકળીએ છીએ। આજે અમારા રથની અંદર ઓછામાં ઓછી 100 થી 150 માણસ હોય છે, જે માતાજીની દયાથી દરેકને કોઈ વિઘ્ન વગર અંબાજી સુધી પહોંચે છે। 5 થી 7 દિવસ લાગે છે જતા ચાલતા, અને માતાજીની મહેર હોય છે, એમાં કોઈને કોઈ નુકસાન આજ સુધી આવ્યું નથી। વર્ષોથી જાય છે બધા અને એમ કેમ પાછા આવે। જ્યારે સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે તો થોડો વન વે કરી દે તો સારું રહે, કેમ કે કોઈ બી માઈ ભક્તને કોઈ આજે અકસ્માત બહુ થાય છે તો થોડી રાહત રહે અને ચાલવામાં બી માઈ ભક્તોને સરળતા રહે।